આજના આધુનિક યુગમાં સંચાર માધ્યમ ઇન્ટરનેટનો વ્યાપ બહુ જ મોટો પ્રમાણમાં વધ્યો છે, જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માધ્યમ મોબાઈલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરે ઉપયોગ કરતા થાય છે, જેનો ઉપયોગ અનિવાર્ય છે. પરંતુ અમુક લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ જેવા માધ્યમોનો ઉપયોગ કરી મહિલાઓને બ્લેકમેલ તથા જાતીય સતામણી કરી ગુનાઓ આચરતા હોય છે. જે બાબતે સંવેદનશીલ જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ ખૂબ જ ગંભીરતાથી લઈ સાયબર ક્રાઇમ પોલીસે સંવેદનશીલ રહી આવા પ્રકારને ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવાની દિશામાં ચોક્કસ વ્યૂહરચના બનાવી નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા યોગ્ય માર્ગદર્શન સૂચના આપેલ. જે મુજબ ફરિયાદ ભૂમિબેન નારદભાઈ નંદાનિયાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દેવભૂમિ દ્વારકા ખાતે ફરિયાદ આપેલ છે. તેને કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી બીભત્સ વિડીયો મોકલી વિડીયો તેમના હોવાનું જણાવી ₹35,000ની ખંડની માંગણી કરી માનસિક હેરાન પરેશાન કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ગુનો કરેલ હોય. જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસે IPC કલમ 345, 354, 469, 292, 500, 384, 385, 506 તથા ITC એક્ટ કલમ 66, 67, 68 મુજબના ગુનો દાખલ કરવામાં આવેલ અને ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર PP બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા તમામ પ્રકારની ટેકનિકલ માહિતીઓ એકત્ર કરી આરોપીઓનું પગેરું શોધી કાઢવામાં દિશાઓ કાર્યવાહી કરવામાં આવેલ હતી. મેન્યુઅલ અને ટેકનિકલ સર્વેલાન્સ આધારે સદર ગુનાઓમાં મુખ્ય આરોપીને કલ્યાણપુર તાલુકાના મોટા આસોડા ખાતેથી તેમજ અન્ય આરોપીઓની અમદાવાદ તેમજ ખંભાળિયા તાલુકાના સામોર ખાતેથી ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરવામાં આવેલ હતી અને ત્રણેય આરોપી હેમંત રમણભાઈ કંગરિયા ઉંમર 19, વિશાલ રામભાઈ દેથરિયા ઉંમર 19, દિવ્યેશ રામભાઈ કરગિયા ઉંમર 19 ને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. આ વિડીયો ક્યાંથી આવ્યો ત્યાં સુધીની કડી જોડવા કવાયત હાથ ધરી હતી. લાસ્ટ 3-4 મહિનાથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે કોઈ અજાણી વ્યક્તિનો હોવા છતાં પણ મારા નામે વાયરલ કરી રહ્યા છે. લોકો મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય અને મને બદનામ કરવા માટે સમાજના આવારા તત્વો આવું કાર્ય કરી રહ્યા છે અને આ વસ્તુ તદ્દન ખરાબ છે, તદ્દન ખોટી છે. મારે આ વસ્તુથી કાંઈ લેવા દેવા જ નથી. ત્યારે અમે લોકોએ વિચાર્યું કે આપણે પોલીસની સહાય લઈ અમે આવી અને સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કર્યો. એના પછી એ લોકોએ અમને મદદ કરી. DYSP સાહેબ, SP સાહેબ, PI સાહેબ અને પૂરો સ્ટાફ જે અમને ખૂબ જ સપોર્ટ કર્યો અને આજે અમને એનું રિઝલ્ટ મળી ગયું છે. અમારા જે આરોપીઓ છે એ અમને મળી ગયા છે અને વારંવાર આ વસ્તુ ઉપર કમેન્ટ્સ, ઈમેલ્સ, કોલ કરીને અમને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા છે અને હજી પણ કહું છું કે કાર્યવાહી ચાલુ જ છે. આ વસ્તુ જે લોકો આમાં સંડોવાયેલા છે એ લોકોને બધાને સજા થશે. અને બેન દીકરીઓને એટલો જ સંદેશો છે મારો કે તમારી યારે કાંઈ પણ જો ખોટું થતું હોય તો તમે ડર્યા વગર બહાર આવો. આપણી જે પોલીસ છે તમને બધાને ખૂબ સપોર્ટ કરશે અને મારી યારે તો ખોટું હતું ને થયું, પણ તમે જો સાચું બી તમારી યારે થયું હોય ને આવી રીતે તો એ વસ્તુ પણ શેર ન થાય. એ પણ ગુનો છે શેર કરવો એ પણ. તો બસ યુવતીઓને એટલું જ કહેવાનું છે કે તમે આવી અને આગળ આવો. કોઈ ડરવાની કોઈ જરૂર નથી. પોલીસ આપણા સપોર્ટમાં જ છે. તાજેતરમાં ઇન્ટરનેટનો વ્યાપ બહુ વધી ગયો છે. આજે સમાજનો દરેક વર્ગ મોબાઈલ, ઇન્ટરનેટનો ઉપયોગ કરતો થઈ ગયો છે. ઉપરાંત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. આજકાલ સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓની એમો નોંધાતી હોય છે, જેમાં ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી બીભત્સ વિડીયો શેર કરી આવા વિડીયો શેર ન કરવા બદલ નિખંડી વગેરેના ગુનાઓ પણ બનતા હોય છે. માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ દ્વારા તેમજ SP શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા આવા ગુનાઓ સામે તાત્કાલિક ગુના નોંધી આરોપીઓની સત્વરે અટક કરવા માટેની વારંવાર સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલ. આપણા જિલ્લાના ખ્યાતનામ કલાકાર અને ગાયક શ્રી ભૂમિબેન આહિર પણ આ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા, જેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આવા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા રજૂઆત કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો, જેમાં ભૂમિબેન આહિરને એક અજાણ્યા વર્ચ્યુઅલ નંબર દ્વારા એમના જેવી જ દેખાતી
એકાદ યુવતીનો અશ્લીલ વિડીયો શેર કરી આ વિડીયો તમારો છે અને જો તમે 35,000ની ખંડણી નહીં આપો તો આ વિડીયો તમારા સગા સંબંધીને શેર કરી અને આપની સમાજના બદનામી કરવામાં આવશે એવી પ્રકારની ધમકી આપી અને 2 વાર 500 રૂપિયાના ટ્રાન્ઝેક્શન આરોપી તેમના મિત્ર દ્વારા કરવામાં આવેલ. સાયબર ક્રાઇમના પીઆઈ શ્રી ભંભટ, પીઆઈ ખાંટ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તાત્કાલિક આ ગુના નોંધી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી, જેમાં મુખ્યત્વે અત્યારે 3 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં હેમંત રણમલ કરંગિયા, વિશાલ રામભાઈ દેથરિયા અને દિવ્યેશ રામભાઈ કરંગિયાની અટકાયત કરી છે. આ આરોપીઓની એમો એવી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિવ્યેશ રામભાઈ કરંગિયાએ એક ઇન્ટરનેટ ઉપરથી વિડીયો સર્ચ કરી અને ભૂમિબેન જેવો જ વિડીયો દેખાતી એક યુવતીનો અશ્લીલ વિડીયો વિશાલ દેથરિયાને મોકલી આપેલો. આ વિશાલ દેથરિયા દ્વારા આ બીભત્સ વિડીયો હેમંત કરંગિયાને મોકલવામાં આવેલો અને આ વિડીયો ભૂમિબેન હાઈનો હોય એવું જણાવેલું. ત્યારબાદ આરોપી હેમંત કરંગિયાએ ભૂમિબેનનો વર્ચ્યુઅલ કોન્ટેક્ટ નંબર દ્વારા વોટ્સએપનો ઉપયોગ કરી અને ભૂમિબેનને આ વિડીયો મોકલી અને જો 35,000 નહીં આપવામાં આવે તો વિડીયો તમારા પરિવારની અંદર શેર કરવામાં આવશે અને આપની બદનામી કરવામાં આવશે એવી ધમકી આપીને ભૂમિબેન દ્વારા 2 વાર ટ્રાન્ઝેક્શન કરીને 500 રૂપિયાની માંગણી કરેલી. પોલીસ દ્વારા તપાસ કરતા હેમંત કરંગિયા ઉપરાંત આ વિડીયો વાયરલ કરનાર, આ વિડીયો શેર કરનાર એવા બાકીના 2 આરોપીની પણ અટક કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની યુવતીનો અશ્લીલ વિડીયો બનાવવો, એને ઇન્ટરનેટ પર શેર કરવો અને એ ઇન્ટરનેટ પર શેર ન કરવા બદલ ખંડણી માગવી, આ તમામ ગુનાઓ સાયબર ક્રાઇમ હેઠળ આવતા હોય. તમામ લોકોને અમારી અપીલ છે કે આવા પ્રકારના ગુનાની અંદર સંડોવણી કરવી નહીં, આવા કોઈ પ્રકારના અશ્લીલ વિડીયો કોઈને શેર કરવા નહીં.